જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસથી એમઆરઆઈ મશીન બંધ જોવા મળ્યું છે, જેને પગલે દર્દીઓના ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। એમઆરઆઈ કરવાવાળા ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ રકમ ચૂકવણી પડી રહી છે, તો લાંબા સમય બાદ જીજી હોસ્પિટલમાં એમઆરઆઈની સુવિધા આપવામાં આવી હતી, જે ખૂબ જ ટૂંકા ગાળામાં આ સુવિધા બંધ થતાં દર્દીઓ તેમજ લોકોમાં નિરાશા જોવા મળી છે અને સરકાર આ સુવિધા વહેલી તકે ફરી ચાલુ કરે તેવી માંગ ઉઠવા પામી છે। પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે એમઆરઆઈ મશીન કરોડોના ખર્ચે જામનગર ને જીજી હોસ્પિટલને મળ્યું હતું છે, જે છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે। અને જે પ્રાઇવેટ એમઆરઆઈ જે લોકો કરે છે તેના સાથે એમઓયુ કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું। તો અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે એમઆરઆઈ મશીન જીજી હોસ્પિટલમાં લગાડેલું છે તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ।